એક કૃષિ વિજ્ઞાની, એક રસાયણ શાસ્ત્રી, એક પર્યાવરણ શાસ્ત્રી, એક સૂક્ષ્મ જીવ શાસ્ત્રી અને એક અખંડ શ્રમજીવી, આ બધાની સાથે એક સેવક, અને એ પણ સેલરી વગરનો, સાવ ફ્રીમાં તમને મળે તો તેને સાચવી રખાય કે મારી નખાય? સાવ સાચી વાત છે, સાચવી જ રખાય. તો પણ ગુજરાતના તમામ ખેડૂતો સાચવી નથી શક્યા. જી હા, હું વાત કરું છું ખેડૂતના પાક્કા ભાઈબંધ દેશી અળસિયાની, અર્થવોર્મની, કેચુઆની. દેશી અળસિયા ધરતી માતાના હૃદય જેવા છે. વૈજ્ઞાનિક ડાર્વિન તો ત્યાં સુધી કહે છે કે માણસ જાતના જન્મ પહેલા પણ આ અળસિયા નિયમિત રીતે જમીન ખેડતા હતા. આ હિસાબે અળસિયાને કુદરતનો ખેડૂત કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. જે જમીનમાં હવાની અવરજવર અને ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય તે જમીન ફળદ્રુપ કહેવાય. આપણે જેમ જમીનની ઉપર અપડાઉન કરીએ છીએ તેમ અળસિયું જમીનની અંદર અપડાઉન કરે છે. એક સાયન્ટિફિક સર્વે પ્રમાણે એક અળસિયું એક દિવસમાં 8 થી 10 વખત જમીનમાં ઉપર નીચે આવજા કરે છે અને એક દિવસમાં તે ધરતીમાં 16 થી 20 કાણા પાડે છે. અળસિયા